મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરેલ અહેવાલના નવા પડઘા. વડોદરામાં આવેલ બિલ કેનાલ રોડ પરનું ધ ડવ કોમ્પ્લેક્સના બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલની જોહુકની તેમજ તાનાશાહીથી લાચાર થઈ ગયેલ ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો ત્રાસી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આજરોજ ધ ડવ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા ઓમ મોબાઈલના માલિક ધર્મેન્દ્ર પટેલ પણ આવ્યા છે સામે. બિલ્ડર મેહુલ ઉર્ફે પિન્ટુ પટેલના વાયદા બજારથી દાયકાથી ત્રાસી ગયેલા રહીશોને પડતી મુશ્કેલીઓ અંગે રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવાની પેરવીમાં ધ ડવ કોમ્પ્લેક્સમાં નથી શૌચાલયની પણ વ્યવસ્થા. નબળા બાંધકામના લીધે અમુક દુકાનોમાં પાણી પડવાથી પડી રહી છે મોટી મુસીબતો, જેના કારણે ઇલેક્ટ્રિક લાઇનમાં જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પણ નવાઈ નહીં તેવી સ્થિતિના લીધે ત્રાસી ગયા છે ધ ડવ કોમ્પ્લેક્સના રહીશો. જે પ્રમાણે મેન્ટેનન્સ લીધા પ્રમાણેના કામો કરવાના વાયદાઓ કરેલ તે પ્રમાણે કશું જ કરેલ નથી. સિક્યુરિટી જેવી કોઈ પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલ નથી. હાલમાં તો ડવ કોમ્પ્લેક્સ રામ ભરોસે હોય તેવી સ્થિતિ આ બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. આ બિલ્ડર દ્વારા થયેલ ગેરરીતિઓમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જ શું પ્રશાસન હરકતમાં આવશે તેવો પણ એક ચર્ચાનો વિષય જાગ્યો છે. શું નામ આપનું? ધર્મેન્દ્ર પટેલ. શું તકલીફ છે આપને? ને આ પાણીની અવારનવાર ટપકા કરે છે અને અંદર ભેજ આવે છે, એ ઇસ્યુ છે. મારી દુકાન અટલાદરા બિલ ધ ડવ કોમ્પ્લેક્સમાં આવેલ છે. ક્યારે લીધી આપે દુકાન? મેં લીધું એને 1 વર્ષ થયું હશે. એ ટાઈમ પર મને ખ્યાલ નહોતો કે આ પાણીની સમસ્યા રહે છે, તો હું પરચેજ ન કરત એ ટાઈમ પર. તો હવે હાલમાં શું આપને તકલીફ વધારે પડતી છે અને હવે શું આપ કરવા માંગો છો? આ પાણીની ઇસ્યુ છે અને બિલ્ડરને વાત કરેલી છે મેહુલ પટેલ, તો અમારું આ શંકાનું સમાધાન થઈ જાય અને પાણીનો પ્રશ્ન સોલ્વ કરે એવી અમારી રજૂઆત છે.